મહાકાલીએ સુંદર મજાની વાત કરી અને મહાકાલે સ્વીકારી છે. તમને કહું છું સ્વામી, ચાલો ને આપણે બે જણા એકલા ફરવા જઈએ. એટલે તરત જ મહાદેવજીએ કીધું કઈ વાંધો નહીં, તૈયાર થઈ જાઓ. પાર્વતીજી તૈયાર થવા ગયા, થોડી વાર લાગી એટલે મહાદેવે પુરુષોને તરત કીડીઓ ચડે. કારણ કે અહીંયા શું, પેન્ટ શર્ટ પહેર્યા, ચપ્પલ હોય તો ચપ્પલ, બૂટ હોય તો બૂટ, પત્યું. વાળ તો હવે ક્યાંક ક્યાંક રહ્યા છે, બાકી હાથ જ ફેરવવાનો હોય. શિવજીએ બૂમ પાડી છે, ઉમા કિતની દેર? એમ કરતા કરતા બંને તૈયાર થયા. મર્સિડીઝ બેન્ઝ નું બારણું ખુલ્યું એટલે નંદીજી સહેજ વાંકા વળ્યા છે. ઓઢરધાની મહાદેવ એની ઉપર આરૂઢ થયા અને આગળ જગદંબાને બેસાડ્યા છે. ભગવાન નંદી શિવ અને પાર્વતીને જુઓ, આખા જગતના માન બાપ છે. આ બેને લઈ અને એ હિમાલયના ઉત્તુંગ શિખર કૈલાસ ઉપરથી નીચે તળેટી તરફ રવાના થયા છે. અને હજી થોડું ઘણું નીચે ઉતર્યા હશે અને સ્વામી આમ મારી વાત તો સાંભળો, મારી સામે તો જુઓ કેવી લાગુ છું હું. હોશિયાર પુરુષ હોય ને તરત કહી દે બહુ જ સરસ. મહાદેવજી કે ઉમા પકડજો, ઢાળ છે. એમ નહીં, હવે હું કેવી લાગુ છું તમને કહું છું, ઢાળ છે પકડજો. મારી વાત તો ક્યારે સાંભળતા જ નથી. એમ કરી અને જગદંબા સહેજ રીસાયા છે.